સુરત શહેરમાં મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે, પરંતુ આ પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે। શહેરમાં ક્યાંક પાલિકાના પોતાના જ ટ્રક કોન્ટ્રાક્ટના ખાડામાં ફસાયા છે, તો ક્યાંક મોટા વરાછામાં પાણી ભરાતા વાહનો હોડીની જેમ તરતા નજરે પડ્યા છે। એટલું જ નહીં, ક્યાંક રસ્તાઓ વચ્ચે મસ્ત મોટા ભૂવા પડ્યા છે, તો ઓલપાડ અને અટોદરા તરફ વહેલી સવારથી જ વીજળી ગુલ થઈ જતા હજારો નાગરિકો અંધારપટમાં અટવાયા છે। હવામાન વિભાગની કડક આગાહી વચ્ચે ડાયમંડ સિટી સુરતમાં મોડી રાતથી મેઘરાજાએ ધમાકેદાર અને રૌદ્ર સ્વરૂપે એન્ટ્રી મારી છે। લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ચિંતા બાદ વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ છે। ચાલુ વર્ષે ચોમાસું લંબાતા જે ધરતીપુત્રો ચિંતામાં ડૂબેલા હતા, તે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે। પરંતુ આ આનંદની વચ્ચે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ માત્ર થોડા જ કલાકોમાં વરસાદમાં સંપૂર્ણ ખુલ્લી પડી ગઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટ સિટીના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે। સૌથી ચોંકાવનારા દ્રશ્યો સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી સામે આવ્યા છે, જ્યાં રાત્રિના સમયે પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। એટલું જ નહીં, મોટા વરાછામાં એક આખો 400 મીટરનો રોડ જમીનમાં બેસી ગયો છે। અહીં થોડા સમય પહેલા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા નબળા કામના લીધે રસ્તા પર આખી કાર સમાઈ જાય તેવડા મસ્ત મોટા 4 થી 5 ભૂવા પડી ગયા છે। ઘટનાની ગંભીરતાને જોઈને મનપાએ તાત્કાલિક જેસીબી મશીનરી મોકલીને આખો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે। પાલિકાના ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીનો આવો જ નજારો સારોલી મેઇન રોડ અને પુણા કુંભારિયા સણિયા હેમદ રોડ પર જોવા મળ્યો હતો। અહીં પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા માત્ર ઉપરથી ડામર પાથરીને બતાવવા પૂરતો રોડ બનાવાયો હોવાથી વરસાદ પડતાની સાથે જ રસ્તા ધોવાઈ ગયા હતા અને પોલાણવાળા મસ્ત મોટા ખાડા પડી ગયા હતા। આ હાઈવે પર એકી સાથે 5 મોટા ભારે વાહનો અને અન્ય કન્ટેનરો કાદવ અને ખાડામાં ફસાઈ જતા કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। હદ તો ત્યારે થઈ જ્યારે સુરત પાલિકાનો પોતાનો ટ્રક પાલિકાએ બનાવેલા ખાડામાં જ ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે અંતે જેસીબીની મદદ લેવી પડી હતી। બીજી તરફ વરસાદની પહેલી એન્ટ્રી સાથે જ ઓલપાડ અને અટોદરા વિસ્તારમાં ડીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીના પણ લીરેલીરા ઉડ્યા છે। રાત્રિના સામાન્ય વરસાદ અને પવનની સાથે જ આ વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। મોડી રાતથી લઈને આજ દિન સુધી કલાકો વીતી જવા છતાં વીજ પુરવઠો પૂર્વવત ન થતા સ્થાનિક રહીશોમાં વીજ કંપની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। માત્ર એક જ વરસાદમાં આખું શહેર રેલમછેલમ થતા રસ્તાઓ બેસી જતા મનપાના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન બજેટના ખર્ચ સામે જનતા હવે સવાલો ઉઠાવી રહી છે।